આજે આપણે એકદમ ટેસ્ટી એવી પાપડની કઢી બનાવીશું. તો તેના માટે છાશ લઈશું. તેમાં આપણે બેસન ઉમેરીશું અને સરસ રીતે તેને મિક્સ કરી લઈશું. હવે એક કઢાઈમાં ઘી અને તેલ લઈશું. તેમાં જીરું ઉમેરીશું અને હિંગ ઉમેરીશું. મીઠા લીમડાના પાન અને ખડા મસાલા ઉમેરીશું. આદુ લસણ મરચાંની પેસ્ટ ઉમેરીને તેને સાંતળી લઈશું. ઝીણી સમારેલી ડુંગળીને પણ સાંતળી લઈશું અને તેમાં મસાલા ઉમેરીશું. સરસ રીતે મિક્સ કરી લીધા પછી તેમાં બેસનવાળી છાશ ઉમેરીશું અને તેને ઉકળવા દઈશું. તેમાં થોડો ગોળ ઉમેરીશું. હવે આપણે પાપડના આ રીતે નાના ટુકડા કરી લઈશું અને તેને કઢીમાં ઉમેરી દઈશું. થોડીવાર માટે તેને થવા દઈશું. પાપડ સરસ એવા થઈ જાય પછી આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને તેમાં લીલા ધાણા ઉમેરીશું. ડિટેલમાં રેસીપી જોવી હોય તો નીચે લિંક આપેલી છે. અને મારી આ રેસીપી તમને ગમી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો.